ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। देवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। वराहरूपे हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। कपिल भगवान हरि वासुदेवाय। कपिल भगवान
ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વરાહ રૂપે હરિ વાસુદેવાય વરાહ રૂપે હરિ વાસુદેવાય વરાહ રૂપે હરિ વાસુદેવાય વરાહ રૂપે હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય કપિલ ભગવાન હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો હવે આપણે ત્રીજા સ્કંદના 25મા 24મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ. 24મા અધ્યાયમાં જોઈ રહ્યા છીએ એ પ્રમાણે દેવહૂતિજી અને કદરમલજીના વિવાહ થયા અને દેવહૂતિજીએ એટલી બધી સેવા કરી કે કદરમલ મુનિ ખૂબ પ્રસન્ન થઈ ગયા અને કહે છે કે તમારા આ ધર્મના પાલનના પરિણામે તમને મેં જે સાધના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી છે તમને આ સહજ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. અને હવે કહે છે તમારે શું જોઈએ છે મને કહો. એટલે કે તમે જે લગ્ન વખતે કહ્યું હતું એ રીતે, કારણ કે જ્યારે સ્ત્રીના જીવનમાં સંતાનની પ્રાપ્તિ થાય ત્યારે એનો એક યશ જુદા પ્રકારનો હોય છે અને એટલે હું એ ઈચ્છું છું. ભલે પણ પછી છતાં આપણે જોયું એ પ્રમાણે એમને એમ થયું કે આવી ખુશ થઈ ગયેલી, તમે એટલું બધું કામ કર્યું કે તમે દેહની પણ સેવા કરતી વખતે કદરમાં શીખે છે, દેહનું પણ ધ્યાન નથી રાખવું, માટે હું તમારી ઈચ્છા જરૂર પૂરું કરીશ. અને એના માટે વિમાનની રચના કરી દિવ્ય વિમાન બનાવ્યું. એમના મનની ઈચ્છા જાણીને એમની શક્તિ અને બધું પાછું લાવવા માટે તમે કોઈ બિંદુ સરોવરમાં જઈને સ્નાન કરો. આપણે જોયું એ પ્રમાણે સ્નાન કરતા જ એ સ્નાન કરવા ગયા ત્યારે જ 1000 દાસીઓ, યુવાન દાસીઓ એમની સેવામાં છે. એમને સરસ રીતે અભ્યંગ વગેરે સ્નાન કરાવ્યું, પૂજન કરાવ્યું, જળ આપ્યું વગેરે. અને ત્યાર પછી 100 વર્ષ સુધી બંને ખૂબ આનંદ કર્યો. બધા જુદી જુદી જગ્યાએ ફર્યા છે, પાછા આશ્રમમાં આવ્યા અને આપણે જોયું 9 કન્યાને એક સાથે દેવહૂતિજીએ જન્મ આપ્યો. અને પછી કહે છે હવે એને તો કંઈ જતા રહેશે, તો કે હવે એક કામ કરો, કન્યાના લગ્ન થઈ જાય એના માટે હું યોગ્ય એના વર શોધી આપો અને મને આત્મજ્ઞાન આપે એવું એક પુત્રની પ્રાપ્તિ કરો. કે છે તમે સંકોચ રાખવાની જરૂર નથી, કારણ કે ભગવાને જ કહ્યું છે કે તમારે ત્યાં આવીશ. અને આપણે જોયું કદરમુનિનો, આપણે કદરમુનિ અને દેવહૂતિજીને ત્યાં કપિલ ભગવાનનો જન્મ થયો છે. જન્મ થતાની સાથે જ બ્રહ્માજી વગેરે આવે છે. બ્રહ્માજી ખૂબ ખુશ છે કદર્મ મુનિ પર, પુત્ર તે મારું ખૂબ મોટું કામ કર્યું છે. આ 9 કન્યા દ્વારા સૃષ્ટિમાં ઘણું બધું વિસ્તાર થશે અને
તમારે ત્યાં જે પુત્ર છે તો નારાયણ સ્વયં છે, મને ખબર છે. અને આમ કહીને કહ્યું કે આ બધા મુનિઓ આવ્યા છે, ઋષિઓ આવ્યા છે, ઋષિઓને સાથે તમારી કન્યાને વિવાહ કરો. એટલે ઋષિઓ ત્યાં રહી જાય છે અને બ્રહ્માજી, સનકાદિ અને નારદજી પોતે સત્યલોકમાં પાછા જાય છે. અને આ બાજુ બધી કન્યાને વિવાહ થયા, યોગ્ય દાન વગેરે આપ્યું. ઋષિઓ પણ બધા ખૂબ પ્રસન્ન છે. એમની પત્ની સાથે એ પોતાના આશ્રમમાં ગયા છે. અને હવે આપણે જે જોતા હતા એ પ્રમાણે કદર્મ ઋષિ એકાંતમાં જઈને એમને પ્રાર્થના કરે છે કે તમે તો ભગવાન છો વગેરે, અને એટલે કદર્મ મુનિ જે પ્રાર્થના કરે છે એ આપણે જોઈ રહ્યા છીએ કે તમે પોતાના ભક્તને સત્ય કરવા માટે તમે મારો યશ વધાર્યો છે, અને હવે તમે જે સાંખ્ય શાસ્ત્રનો પ્રચાર કરવા માગો છો એવા તમે, અને પાછા તમે કેવા છો, તમે ભગવાનનું જે સ્વરૂપ છે એ પોતે કપિલ મુનિ, આપણે કદર્મ મુનિ કપિલ ભગવાને કહે છે કે તમે તો પરમેશ્વર છો, પ્રકૃતિ રૂપ એ પ્રકૃતિના અધિષ્ઠાન પુરુષ, મહત્તત્વનો શુભ પ્રમાણકાર, સર્વજ્ઞ અહંકાર સ્વરૂપ, લોક સ્વરૂપ, એમ કરીને ભગવાનનું જે સ્વરૂપ છે એને વર્ણન કરતા પ્રણામ કરે છે. અને હવે કહે છે કે મને તમે હવે તમે જન્મ લીધો એટલે હું ત્રણેય પ્રકારના ઋણમાંથી મુક્ત થયો છું, માટે મને સંન્યાસ લેવાની તમે અનુજ્ઞા આપો. એટલે ભગવાન કપિલ ભગવાન, મુનિ કહો કે ભગવાન કહો, પણ એમણે કહ્યું કે તમે બરોબર છે, તમે અહીંયા રહેશો તો પણ આ જ્ઞાન તો હું આપવાનું જ છું, તો તમને પણ મળશે, અને જો તમારે જવું હોય તો તમે જઈ શકો. અને એ પછી ઘણી બધી વાત કર્યા પછી આપણે જોયું એ પ્રમાણે એ કહે છે કે હું માતાને પણ આ જ્ઞાન આપીશ. કે કયું જ્ઞાન? 40મો શ્લોક આપણે 40 શ્લોક સુધી જોઈ લો, તો 40મો શ્લોક ફરી વાર જોઈને આગળ છીએ. માત્રે આધ્યાત્મિકીમ વિદ્યામ શમને સર્વકર્મણામ વિતરિષ્યે યયાસો વયમ ચાતિ તરિષ્યતિ. એટલે કે માતા દેવહૂતિને પણ આધ્યાત્મિકીમ વિદ્યા, આધ્યાત્મિક વિદ્યા એટલે કે આત્માની વિદ્યા, બ્રહ્મ વિદ્યા હું જે કહીશ, જેના કારણે જે સર્વકર્મના મૂળને ઉખાડનાર, સમયની જે સર્વકર્મના મૂળને ઉખાડનારી છે. અને વિતરિષ્યે વક્ષ્યામિ, હું એમને કહીશ, જેના કારણે એ સંસારના ભયને તરી જશે અને પરમ આનંદને પ્રાપ્ત કરશે. આ કહ્યું પછી શું થયું એ હવે આપણને 41મા શ્લોકથી મૈત્રેય મુનિ કહે છે. મૈત્રેય ઉવાચ એવં સમુદિતરસ્તેન કપિલેન પ્રજાપતિઃ દક્ષિણે કૃત્ય तं પ્રીત્યો વનમેવ જગામઃ. એવં સમુદિતસ્તેન, કપિલ કહે છે એવં સમુદિત એટલે સમ્યક સ્નેહપૂર્વક કહેવામાં આવેલા કદર્મ ઋષિને, સમ્યક ઉદિતેન કપિલેન પ્રજાપતિ કદર્મને પ્રજાપતિ કહે છે, કદર્મ પ્રજાપતિને કપિલ મુનિ દ્વારા એટલે કપિલેન, અહીંયા તો એક જ કપિલેન સ્નેહપૂર્વક આ રીતે કહેવામાં આવ્યું. ત્યારે એમણે તો દક્ષિણે કૃત્યતમ પ્રીત્યા, એમણે તો કપિલ ભગવાનની પ્રદક્ષિણા કરીને વનમ એવ જગામઃ, એ તો વનમાં નીકળી ગયા, એ રોકાયા નહીં. અચ્છા,
વનમાં ગયા પછી શું કર્યું? તો 42મા શ્લોકમાં કહે છે, પ્રથમ ચ આસ્થિતો મૌનમ આત્મૈક શરણો મુનિઃ નિસ્સંગો વ્યચરત ક્ષોણિમ અગ્નિરનિકેતનઃ. એટલે વનમાં ગયા પછી પ્રથમ આસ્થિત, વ્રતનો આશ્રય લીધો, એટલે કે ટૂંકમાં વ્રત કરવા લાગ્યા. કયું વ્રત? તો કે મૌનમ. મૌન વ્રતને ધારણ કર્યું. અને મૌન એટલે શું? મૌન વ્રત એટલે અહિંસા લક્ષણમ વ્રત. મુનિઓ માટે, સંન્યાસીઓ માટે, જેને બધું છોડી દીધું છે એના માટે મુખ્ય વ્રત છે અહિંસા. એ મોટું વ્રત છે, કારણ કે સરળ નથી પૂર્ણ માત્રામાં. એટલે અહિંસા એટલે મૌનમ વ્રતમાં આશ્રિતમ, એ અહિંસા વ્રતનું આચરણ કરીને મેં વાત કરી કે સ્વામીજી મહારાજને, દયાનંદજી મહારાજ, ગુરુજી મહારાજને હંમેશા એક જ કે તમે અહિંસાનું વ્રતનું આચરણ કરો, બધું આવી જશે. એટલે અહિંસા તો વિચાર કરે બહુ મોટું છે. અહિંસા વ્રતને આશ્રિત કરીને એટલું જ નહીં, આત્મ એકમ શરણો મુનિઃ, આત્મા એક જ, આત્માનો જ આશ્રય લીધો. એટલે પોતાના સ્વરૂપનો આશ્રય લઈને મૌન વ્રતને ધારણ કરીને, અને સાથે નિસંગો વ્યચરત ક્ષોણિમ, પણ સાથે સાથે બીજો શબ્દ છે ક્ષોણિમ. પછી શું છે? ક્ષોણિમ મકારેલો તો અ નીકળશે. અનગ્નિ રનિકેતન, અનગ્નિ અને અનિકેતન. અનિકેત એટલે કોઈ આશ્રય નથી. અનિકેત સંન્યાસી પણ કહે છે અનિકેત. અનિકેત એટલે જેને એક સ્થાન નથી. અનિકેત એક સ્થાન એના માટે નથી, ગમે તે સ્થાને જઈ શકે. એટલે અનિકેત એટલે નિયત આવાસ રહિત, ચોક્કસ પ્રકારના આવાસથી રહિત છે, એને કહેવાય અનિકેત. અને પછી શું કીધું? અગ્નિ, અગ્નિ રહિત. એટલે અગ્નિ રહિત એટલે શું? જો એ ગૃહસ્થાશ્રમમાં હોય તો ગૃહસ્થાશ્રમના લીધે એને આબાહીની અગ્નિ કે બધી જે કંઈ નૈમિતિક અગ્નિ, બધા અગ્નિનું એમને ધ્યાન રાખવું પડે અને દરરોજ અગ્નિમાં આહુતિ આપવી પડે. પણ જ્યારે એને બધું છોડી દીધું છે, એ સંન્યાસી આગલે દિવસે બધા ગાયત્રી મંત્ર પણ સંન્યાસ દીક્ષા આપવામાં આવે ત્યારે આગલે દિવસે ગાયત્રી મંત્ર અને પછી પોતાનું પણ તર્પણ કરી નાખે. એટલે અનગ્નિ, હવે પછી અગ્નિ રહિત છે. એટલે અનગ્નિ એટલે અગ્નિ તથા આશ્રમ વિનાના થઈને નિસંગ, કોઈ પ્રકારના સંગ એટલે આસક્તિ વગર, નિસંગ વ્યચરિત ક્ષોણિમ. ક્ષોણિમ એટલે પૃથ્વી ઉપર વિચરણ કરવા લાગ્યા. એટલે પ્રદક્ષિણા કર્યા પછી કેવળ આત્માનું જ શરણ લીધું. મુનિએ કેવળ આત્માનું શરણ લઈને મુનિઓનું જે અહિંસા વ્રત છે એનું આચરણ કરતા, અને અગ્નિ વગરના અને ચોક્કસ નિવાસસ્થાન વગર પૃથ્વી ઉપર આસક્તિ વગર વિચરવા લાગ્યા. પણ સાથે સાથે કયું મહત્વનું છે? આત્મ એક શરણમ, આત્માનું શરણ લઈને. પછી આગળ કહે છે, મનો બ્રહ્મણિ યુંજેન યત્તત્ સદસત્પરમ ગુણાવભાસે વિગુણઃ એક ભક્ત્યાનુભાવિતે. અને એ વખતે જે વિચરણ કરી રહ્યા છે ત્યારે મનો બ્રહ્મણિ યુંજન, એ મનને પરમાત્મામાં, બ્રહ્મમાં, બ્રહ્મણી યુંજન એકાગ્રીકૃત, મનને પરમાત્મામાં એકાગ્રિત કર્યા છે. એકાગ્ર ચિત્તે મનમાં બ્રહ્મનું ચિંતન કરે છે. એ બ્રહ્મ કેવા છે? તો કે યત તત છે ને, યત તત સત અસત પરમ, એ સત અને અસતથી પરમ છે. પરમ એટલે શ્રેષ્ઠ છે. સત એટલે શું? તો કે કાર્ય, અને અસત એટલે કરણ. એટલે આ શરીર કાર્યકરણ, શરીરને પણ કહેવામાં આવે. સત એટલે જે દેખાય છે તે, અસત એટલે જે દેખાતું નથી, એટલે વ્યક્ત અને અવ્યક્ત એને પણ સત અસત કહેવાય. કાર્ય અને કારણને પણ સત અસત કહેવાય, કાર્ય અને કરણને પણ સત અસત કહેવાય. એ બધાથી જે પર છે, એટલે સત અસતથી જે પર છે તેવા બ્રહ્મ, પરમાત્મામાં મનને એકાગ્ર કરવું એ પરમાત્મા કહેવાય છે. સત અને અસતથી પર, પણ સાથે સાથે ગુણ અવભાસે, બધા જ ગુણોના પ્રકાશક. એટલે સત્વ રજસ ગુણનો પ્રકાશક. જગતમાં જે કંઈ ઇન્દ્રિયોના કાર્યો થઈ રહ્યા છે, મનમાં જે વિચાર આવી રહ્યા છે તે, બુદ્ધિમાં થયેલા નિર્ણય, બધાનો અવભાષક. એટલે ગુણ અવભાષક, ગુણોના અવભાષક છતાં વિગુણ, છતાં ગુણથી રહિત.
ગુણોનો અવભાષક છે પરમાત્મા, પણ પોતે વિગુણ એટલે નિર્ગુણ છે. ગુણ એનામાં જતા રહે છે, ગુણની આવશ્યકતા નથી. વિગુણ હા એક ભક્ત્યા અનુભાવિત. એક ભક્ત્યા એટલે કઈ? તુલસીદાસજી મહારાજ પ્રમાણે અનપાયની. અને અહીંયા જોઈએ તો કઈ ભક્તિ? અનન્ય ભક્તિ. અનન્ય ભક્તિથી અનુભવાય છે. એક ભક્ત્યા અનુભાવિતે, અનન્ય ભક્તિથી જેનો અનુભવ થાય છે, એટલે કે અપરોક્ષ અનુભવ થાય છે, આત્મભાવે અનુભવ થાય છે, તેના વડે એક ભક્ત્યા અનુભાવિતે એટલે અવ્યભિચારિણી અર્થાત અનન્ય ભક્તિથી અપરોક્ષ અનુભવનો વિષય બનેલા બ્રહ્મમાં બરાબર એમણે મનને એકાગ્ર કર્યું. જે સત અને અસત્ય પર છે, ગુણોના પ્રકાશક છે, છતાં નિર્ગુણ છે અને અનન્ય ભક્તિથી અનુભવાય છે તેવા બ્રહ્મમાં મનને ઇંજન જોડતા એકાગ્ર કરતા. અચ્છા, હવે અહીંયા વંશીધરી મહારાજ સત અને અસતનો અર્થ બીજો કરે છે. મનની સાથે જોડે, સત અસતને મનની સાથે જોડે છે. એટલે કે જે મન સત અને અસત એ ભદ્ર અને અભદ્ર, કલ્યાણકારી અને અકલ્યાણકારી વસ્તુથી જે પર છે તેવા મનને બ્રહ્મમાં જોડતા. કેવા બ્રહ્મ છે? તો ગુણાવભાસ છે ને, એનો અર્થ શું કરે છે? કે છે સૌંદર્ય, માધુર્ય, ઐશ્વર્ય વગેરે રૂપી ગુણોનો પ્રકાશક છે અને છતાં જેમનામાં પ્રાકૃત ગુણો નથી, વિગુણ છે ને એટલે પ્રાકૃત ગુણો નથી તેવા બ્રહ્મમાં, અને જે નેત્ર વગેરે સર્વ ઇન્દ્રિયોના વિષયરૂપ પ્રાપ્ત થયું છે તેવા બ્રહ્મમાં. કારણ કે અત્યારે તો વિષયરૂપ પ્રાપ્ત થયા છે કપિલ મુનિ ને ભગવાન પણ, એમાં એમણે જોડ્યો. હવે સુબોધિની મહારાજ કહે છે તદ મનસ સ્થાપને ઉપાય આહા, તે બ્રહ્મમાં મનને સ્થિત કરવાનો ઉપાય કહે છે. કઈ છે ઉપાય? અનન્ય ભક્તિથી. અનન્ય ભક્તિ પ્રેમથી જ મન પરમાત્મામાં સ્થિર થઈ શકે. કારણ કે પરમાત્મામાં મને સ્થિર કરવું હોય તો શું છે? અનન્ય ભક્તિ. એમાં મને સ્થિર કરાય, પરંતુ તે બ્રહ્મ વિશે અનુભવાય ભક્તિ વડે જ. અનન્ય ભક્તિ એટલે પ્રેમથી જ મન પરમાત્મામાં સ્થિર થાય, અને તો જ અનન્ય ભક્તિથી બ્રહ્મને અનુભવ કરી શકાય. હવે આગળ 44ના શ્લોકમાં કહે છે શ્લોક નિરહંકૃતિ નિર્મમશ્ય નિર્બંધો સમ્ય સર્વદૃક પ્રત્યક પ્રશાંત ધીર પ્રશંતોર્મીરિવોદતિ. અને હવે આગળ કહે છે કે અહંકૃતિ નિરહંકૃતિ નિર્મમશ્ય નિર્બંધ. આના કારણે પરમાત્મા જે સત અસત છે, ગુણાભાષક છે, એમાં મનને પુરવાના કારણે શું થયું? 44મા શ્લોકમાં કહે છે અતઃ આ કારણે નિરહંકૃતિ. નિરહંકૃતિ એટલે કે દેહાદિશુ અહંકારાદિ રહિત, દેહ વગેરેમાં, દેહ ઇન્દ્રિયો મન બુદ્ધિ વગેરેમાં અહંકાર જ ન રહ્યો. અને એના કારણે શું થયું? નિર્મમ. જ્યાં અહંકાર નથી મમકાર તો શક્ય જ નથી. મમકાર એટલે શું? તો કે છે સ્વિત્ય બુદ્ધિ રહિત. આત્મામાં પોતાનો પણ મારું છે એવો ભાવ નથી રહ્યો. જ્યાં દેહમાં અહંકાર નથી ત્યાં દેહની સાથે જોડાયેલા બીજા કોઈમાં મમકાર નથી. મમકાર ક્યાં હોય? મોટે ભાગે દેહ સાથે જોડાયેલા સંબંધોમાં, વસ્તુ સાથે મમકાર મારું છે, એમાં પણ નિર્મમ બન્યા. એટલું જ નહીં, નિર્દ્વંદ્વ. નિર્દ્વંદ્વ એટલે દ્વંદ્વ એટલે જોડવું. કયા જોડકા સામાન્ય આપણે હેરાન કરતા હોય છે? ઠંડી, ગરમી, માન, અપમાન, સુખ અને દુઃખ. આ બધા જ બંધથી રહિત એટલે વ્યાકુળતા. એટલે બંધ એટલે ઠંડી, ગરમી વગેરેથી રહિત એટલે એનાથી વ્યાકુળ થતા નથી. અવ્યાકુળ એનાથી રહિત એટલે જેના હોવાથી જે વ્યાકુળતા ઉત્પન્ન થતી હોય છે જીવનમાં મોટે ભાગે, એનાથી રહિત છે. એટલે એનાથી અવ્યાકુળ, એનાથી રહિત. પાછા કેવા છે?
સમ્યક દૃક. સમ્યક દૃક એટલે જેની દ્રષ્ટિ સમાન છે, એટલે કે જ્યાં ભેદ દ્રષ્ટિ રહી નથી. સમ્યક દૃક એટલે ભેદ દૃષ્ટિ છોડી દેનાર, છતાં કેવા છે? સ્વદૃક. એટલે સ્વદૃક એટલે સર્વમાં કેવળ આત્મભાવથી જોનાર. દૃક એટલે જોવું. સ્વદૃક એટલે પોતાને જોનાર, એટલે સર્વમાં આત્મભાવથી જોનાર. અને પછી પ્રત્યક. અહીંયા પ્રત્યકનો અર્થ ટીકાકાર જુદું કરે છે. પ્રત્યક એટલે પ્રત્યકનો અર્થ કહે છે અંતર્મુખી. પ્રશાંત દીહિ, અને જેની બુદ્ધિ કેવી છે? એકદમ શાંત થઈ ગઈ છે. પ્રશાંત દીહિ, ધીર, એના કારણે ધીર છે, બુદ્ધિમાન છે, ધીરવાળા. અને ધીર મુનિ પ્રશાંત ઉર્મી, પ્રશાંતોર્મી છે ને, પ્રશાંત ઉર્મી ઇવ ઉદતી. જેમ સાગર છે તરંગતા સમાય છે, પ્રશાંત તરંગોવાળા. શાંત થયેલા તરંગો, એમ તો તરંગો શાંત ન થાય, પણ સાગરમાં તરંગો તો ઉઠવાના જ છે, મોજા ઉઠવાના છે. પણ એ મોજાના પેટાળમાં જુઓ ને તો સાગરમાં કોઈ તરંગ નથી, એકદમ પ્રશાંત છે. એટલે અહીંયા કહે છે પ્રશાંત ઉર્મી ઇવ ઉદતી. જેમ પ્રશાંત તરંગોવાળા સાગર સમા બન્યા. આના કારણે મુનિની સ્થિતિ શું થઈ? તો કે છે જેમાં અહંતા અને મમતા નથી, એવા બંધોથી પર, બંધોથી અકળાતા નથી, એવા સમ્યક દૃક એટલે આત્મદર્શી, પોતાનામાં સ્વદૃક આત્મદર્શી અને સમાન દ્રષ્ટિવાળા. પ્રત્યેક પ્રશાંત દીહી, અને એટલે અત્યંત શાંત બુદ્ધિવાળા ધીર મુનિ પ્રશાંત તરંગોવાળા સમુદ્રની જેમ બની ગયા. હવે અહીંયા બધા ટીકાકારે પોતાનો સુંદર અર્થ કર્યો છે. એક ટીકાકાર સમ્યક દૃક છે ને ઉપર, સમ્યક દૃક એટલે સમાન દ્રષ્ટિવાળા, એટલે ભેદ બુદ્ધિવાળા, ભેદ બુદ્ધિ રહિત, એવો અર્થ આપણે કર્યો. પણ અહીંયા સમાન દ્રષ્ટિ માટે કહે છે, ભગવદ્ ગીતા યાદ કરાવે છે. કયો શ્લોક છે? વિદ્યા વિનય સંપન્ની બ્રાહ્મણે ગવિહસ્તિની સુનીચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. એટલે ત્યાં સમ્યક દ્રષ્ટા એના માટે શું કહે છે? જ્ઞાની માટે વિદ્યા વિનય સંપન્ન, વિદ્યા વિનયથી સંપન્ન બ્રાહ્મણ હોય, ગવિ એટલે ગાય હોય, રજુગુણાણી હાથી હોય, તમોગુણ, અથવા તો સુનીચૈવ અથવા તો પુત્રા અને ચંડાળ. સુનીચૈવ સ્વપાક એટલે ચંડાળ. આ બધામાં એને સમાન દ્રષ્ટિ છે. કોઈને એ તિરસ્કાર કરતો નથી, કોઈને વધારે પડતું માન પણ આપતો નથી. કેવી છે? સમ્યક દ્રષ્ટિ, બધામાં એની સમાન દ્રષ્ટિ છે. પણ ન તો સમવર્તી ન. ત્યાં ભગવાન ભાષ્યકાર કહે છે દૃષ્ટિ સમાન હોય, પણ જે વ્યવહાર હોય તો વ્યવહાર પ્રમાણિત થાય. બરાબર? વ્યવહાર જે તે વ્યક્તિ સાથે સમાન થાય, પણ એ મનમાં કોઈના માટે તિરસ્કારનો ભાવ નથી, બધા માટે આદર છે. એને કહે સમાન દ્રષ્ટિ. પછી એક બીજો શબ્દ વાપરે છે સ્વદૃક. સ્વદૃક એટલે પોતાના આત્માને પ્રકૃતિથી ભિન્ન એવા બ્રહ્મ સ્વરૂપને જોનાર, અને સ્વદૃક કયો. ત્યાં આપણે અર્થ શું કર્યો હતો? સ્વદૃક એટલે કેવળ આત્મ ભાવથી જોવાવાળા. પછી કે પ્રશાંત, પ્રત્યેક પ્રશાંત દી એટલે કે અંતરાત્મા રૂપ બ્રહ્માત્મા સ્વરૂપ જીવાત્મામાં જેની પ્રજ્ઞા થઈ ગઈ છે એટલે પ્રશાંત થઈ ગયા છે. એટલે પોતે અત્યાર સુધી પોતાને જીવાત્મા માનતા હતા, એ જ જીવાત્મા પોતાને શું કહે છે કે આ તો અંતરાત્મા પરમાત્મા સિવાય, જે બધાના અંતરમાં રમી રહેલા પરમાત્મા છે, બીજું કંઈ છે જ નહીં. હું તો હવે પોતાની જાતને એક અલ્પ દીન હીન દુઃખી જીવાત્મા માનતા નથી. એટલા માટે પ્રશાંત ધી, એટલા માટે મન શાંત થઈ ગયું છે. એવા પોતાના બ્રહ્મ સ્વરૂપ આત્મા અનુભવના તરંગ રહિત સાગરની જેમ પોતે હવે શુદ્ધા નિર્બંધ્વ, એનો અર્થ કહે છે શુદ્ધા પિપાસા એ પ્રાણનો ધર્મ છે, શોક અને મોહ મનનો ધર્મ છે, વૃદ્ધત્વ અને મૃત્યુ શરીરના ધર્મો છે. એમાં 6 પ્રકારની ઉર્મિથી એ રહિત બની ગયા. એ જાણે છે કે ભૂખ અને તરસ મારો ધર્મ નથી. એ કોનો ધર્મ છે? પ્રાણનો. ભૂખ અને તરસ કોનો ધર્મ છે? શરીરનો નહીં, પ્રાણનો છે. શોક અને મોહ મનનો છે,
વૃદ્ધત્વ અને મૃત્યુ શરીરનો છે અને 6 પ્રકારની ઉર્મિથી મુક્ત થઈ ગયા છે. એટલે કે આ બધાનો અર્થ શું થાય? તો કે આ પ્રકારની કલ્પિત ઉપાધિ, આ કેવી છે? ઉપાધિ કલ્પિત છે. અજ્ઞાનના કારણે ઉપાધિને અત્યાર સુધી હું માનતો હતો, એમાંથી નિવૃત્ત થઈને પરમેશ્વરના પદની પ્રાપ્તિ કેવી રીતે કરી અથવા તો કેવી રીતે કરવી એ આપણને હવે બતાવીશ. તો 45માંથી 47મા શ્લોકમાં આપણને બધાનો ઉપદેશ આપે છે કે જો એ આવા બની શક્યા તો આપણે એ પ્રકારનું બનવું હોય તો પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે શું કરવું જોઈએ એ 45મા શ્લોકમાં બતાવે છે. વાસુદેવે ભગવતે સર્વજ્ઞે પ્રત્યેગાત્મને પરેણ ભક્તિભાવેન લબ્ધાત્મા મુક્ત બંધન. એટલે કહે છે વાસુદેવે સર્વજ્ઞે પ્રત્યેક આત્મની પરેણ ભક્તિભાવેન. મહત્વનું શું છે? ભક્તિભાવ. અને કે ઉત્કૃષ્ટ એટલે ભક્તિ કરીને ભગવાનને ભજવાના. એવું હમણાં આ સવારે કંઈ પૂછતા હતા કે ભક્તિ એટલે ખાલી રોજ પૂજાપાઠ કરવા, સ્તોત્ર પાઠ કરવું, ભજન કરવા એ ભક્તિ નથી. એટલે એટલું જ ભક્તિ નથી. એ ભક્તિ નથી એવું નહીં કહીએ, પણ એટલું ભક્તિ નથી. ભક્તિ એટલે ભગવાનમાં પૂર્ણ વિશ્વાસ, અતૂટ વિશ્વાસ. અતૂટ વિશ્વાસ એટલે પ્રેમ પણ એટલો છે. પૂર્ણ પ્રેમ, અતૂટ વિશ્વાસ અને સંપૂર્ણ શરણાગતિ, આ બધું જ ભક્તિમાં આવી છે. એટલે કહે છે કે વાસુદેવે ભગવતી, ભગવાન વાસુદેવ કેવા છે? પ્રત્યેક આત્મની એ અંતરાત્મા રૂપ. અંતરાત્મા રૂપ સર્વજ્ઞ ભગવાન વાસુદેવમાં પરેણ ભક્તિ ભાવેન લબ્ધ આત્મા મુક્ત બંધન. લબ્ધ આત્મા એટલે સ્થિર. લબ્ધ એટલે સ્થિરીકૃત, આત્મા એટલે મન, અંતર. જેણે ઉત્કૃષ્ટ ભક્તિભાવથી એનું મન પરમાત્મામાં સ્થિર કર્યું છે. કયા પરમાત્મામાં? વાસુદેવ ભગવતી, જે સર્વજ્ઞ છે એવા અંતર્યામી છે, એમાં એમણે પોતાનું મન સ્થિર કર્યું છે. અને એના પરિણામે શું થયું? મુક્ત બંધન. સર્વ બંધનમાંથી એ મુક્ત થયા. સર્વ બંધનમાંથી એ મુક્ત થયા હતા. તો જે આ રીતે કરે એ સર્વ બંધનમાંથી મુક્ત થાય. મુક્ત એટલે અહીંયા કહે છે સર્વબંધન મુક્ત. બંધનનો અર્થ છે અજ્ઞાન. બંધન એટલે મુખ્ય કારણ છે બંધનનું અજ્ઞાન. બરાબર ને? કારણ કે અજ્ઞાનના કારણે જ રાગ, દ્વેષ, મારું, તારું, અહંકાર, મમકાર બધું અજ્ઞાનના. કયું અજ્ઞાન? પોતાના સ્વરૂપનું અજ્ઞાન. અને એ અજ્ઞાનમાંથી મુક્ત થયા. જ્યારે પરમ ઉત્કૃષ્ટ ભક્તિથી જ્યારે એ પોતાનું મન પરમાત્મામાં સ્થિર કર્યું, એના કારણે મુક્ત બંધન. અને જે પણ આવું કરે એ મુક્ત બંધન, અજ્ઞાનમાંથી મુક્ત થાય છે. પછી જ્ઞાન સહજ જે સાંભળ્યું હોય ને બધું એ યાદ આવે ત્યારે. અને એમાં આપણે યાદ આવે એટલું જ નહીં, એને હા પોતે જ છે એવું સ્પષ્ટ રીતે જણાય. એટલે અહીંયા કહે છે વંશીધરી મહારાજ કે બ્રહ્મજ્ઞાન દ્વારા પ્રાકૃત અહંકાર વગેરે વિલય થયા પછી અહીંયા પ્રશ્ન એ થયો કે મુક્ત બંધન કયું તમે? પણ બંધનમાં મુક્ત થયા પછી પાછું બંધન આવે કે નહીં? ઘણી વખત આપણે વસ્તુ જતી રહી હોય પણ પાછી આવી શકે ખરી? પણ આ મુક્ત બંધન કોઈ છે તો બંધન આવી શકે કે કેવું? તો કે છે બ્રહ્મજ્ઞાન દ્વારા પ્રાકૃત અહંકાર વગેરેના વિલય થયા પછી પ્રગટ થયેલા પ્રેમાનંદ સ્વરૂપ શુદ્ધ સત્વમય અહંકારીનો પણ આત્મરૂપે અનુભવ કર્યા પછી શંકા થાય કે શું અહંકાર પાછા? તો કે ના, એક વખત અજ્ઞાન ગયું પછી આવે નહીં. અંધકાર હતો, તમે લાઇટ કરી પછી પ્રકાશ આવે, પછી અંધકાર ફરીવાર આવવાનો છે. જ્યાં સુધી લાઇટ છે ત્યાં સુધી લાઇટ થયા પછી અંધકાર આવી શકે નહીં. એમ એક વખત જ્ઞાન થયા પછી અજ્ઞાન આવી શકે નહીં. એટલે એવું તમારે જોવું જોઈએ નહીં. એના માટે
એ ન્યાય કહે છે. અનાવૃત્તિ શબ્દાદિ ન્યાયાત, એટલે બ્રહ્મસૂત્રમાં પણ કહ્યું છે કે એક વખત અનુભવ કર્યા પછી એ આવતો નથી. પછી અહીંયા તો એના માટે કેટલી બધી બધા ઉપનિષદની વાત કરી છે ટીકાકારે કે બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે તેસામ ન પુનરાવૃત્તિ, મુક્ત પુરુષોની પુનરાવૃત્તિ થતી નથી. છાંદોગ્ય ઉપનિષદમાં પણ કહ્યું છે કે એક વખત તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું અથવા તો તમે એક વખત બ્રહ્મલોકમાં પણ જો નિષ્કામ ભાવે ગયા હોય તો બ્રહ્માજી પણ તમને આ જ જ્ઞાન આપવાના છે, તત્વમસી, અને એક વખત મુક્ત થઈ જશો. હવે આગળ કહે છે 46મા શ્લોકમાં, અને એના કારણે જ્ઞાનનું પ્રાપ્ત થયું, મુક્ત બંધન થયો પછી એના કારણે શું થાય છે તો એ 46મા શ્લોકમાં કહે છે આત્માનં સર્વભૂતેષુ ભગવન્તમ અવસ્થિતમ અપશ્યત સર્વભૂતાનિ ભગવત્યપી ચ આત્મનિ. જે ભગવદ્ ગીતામાં જે શ્લોક કહે છે ને એ જ વસ્તુ અહીંયા કહે છે. આત્માનં સર્વભૂતેષુ ભગવંતમ અવસ્થિતમ અપશ્યત, એટલે જોયા. એમણે શું જોયું એ વખતે તો કહે છે આત્માનમ સર્વભૂતેષુ ભગવંતમ અવસ્થિતમ. આત્માનમ એટલે આત્મારૂપ, આત્માનમ એટલે આત્મારૂપ ભગવાનને, આત્માનમ ભગવંતમ સાથે જશે, આત્મારૂપ ભગવાનને સર્વભૂતેષુ અવસ્થિતમ, સર્વ પ્રાણી માત્રમાં રહેલા છે. અવસ્થિતમ એટલે રહેલા છે. એટલું જ નહીં, બીજી રીતમાં અપશ્યતે જોયા, બીજી રીતમાં શું કહે સર્વભૂતાની ભગવતી અપી ચ આત્મની, અને ભગવતરૂપ પોતાના આત્મામાં, આત્મની એટલે આત્મા, પોતાના આત્મા, ભગવતરૂપ પોતાના આત્મામાં સર્વભૂતાની અપશ્યત, એ બધા પ્રાણીઓને પોતાના છે. ખ્યાલ આવ્યો? એ અભેદની વાત કરે છે કે બધા ભગવાન આત્મરૂપ ભગવાનમાં સર્વ પ્રાણીઓને રહેલા જોયા, અને ભગવતરૂપ પોતાના આત્મામાં સર્વ પ્રાણી જ્યારે ટૂંકમાં અભેદ રૂપે કે ભગવાન અને હું જુદા નથી, પણ બધા જ પ્રાણી માત્ર ભગવાનમાં છે કે મારામાં છે, કારણ કે હું જ ભગવાનમાં છું એટલે મારાથી ભગવાન, હું ભગવાનથી જુદો નથી. અને એના કારણે શું થયું છે, એના કારણે શું થયું કે છે 47મા શ્લોકમાં ઈચ્છાદેશ વિહીનેન સર્વત્ર સમચેતસા ભગવદ ભક્તિયુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિ. ઈચ્છા દેશ વિહીનેન એટલે ઈચ્છા દેશ વગરના, સર્વત્ર સમચેતસા સર્વત્ર સમાન દૃષ્ટિવાળા, ભગવત ભક્તિયુક્તેન ભગવાનની ભક્તિમાં જોડાયેલા, મહર્ષિ કદર્મ ભગવાન પ્રાપ્તા ભાગવતી ગતિ એટલે ભગવાનની ગતિને પામ્યા. આના કારણે છેવટે કદર્મ મુનિ ભગવાનની ગતિ ભગવાનને પ્રાપ્ત કરે. અભેદ ભાવે અહીંયા ઉમેરવું પડે, અભેદ ભાવે એટલે અહીંયા બંસીધરી મહારાજ કહે છે અહીં ભગવાનની ભક્તિ યોગથી એમ વિશેષ એનું નામ છે. કેમ? કારણ કે ભગવદ્ ગીતામાં કહ્યું છે વિશુદ્ધ 18મા અધ્યાયમાં કહે છે વિશુદ્ધ બુદ્ધિયા વિશંતે તદનંતરમ, જેની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ છે એ પરમાત્માના સ્વરૂપમાં મળી જાય છે, પરમાત્મા સાથે એક થઈ ગયા. ટૂંકમાં આ ભક્તિ ભાવના કારણે, ભક્તિયોગના લીધે અને બધું છોડીને વિચરણ કરે છે, અને પ્રબળ ભક્તિભાવ અને આ જ્ઞાનના પરિણામે કઈ તો જોયા કે ભગવાન બધા પ્રાણી માત્રને ભગવાનમાં, અને પોતે પણ ભગવાનમાં સર્વ પ્રાણી માત્ર સાથે જોયા. એટલે ટૂંકમાં મસ્તાની સર્વભૂતાની નચાહમ તે સ્વસ્થિત, એ જે જ્ઞાન છે એ એમણે જોવાના કારણે ભગવાન સાથે એક થઈ ગયા, મુક્ત થઈ ગયા, એવું અહીંયા કહેવામાં આવ્યું. આ રીતે અહીંયા આ અધ્યાય પૂરો થાય છે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ તૃતીય સ્કંદે ચતુર્વિંશતોધ્યાય. આ રીતે આ મહાપુરાણ જે ભાગવત છે મહાપુરાણ છે, અને પરમહંસની સંહિતા રૂપ
આ ત્રીજા અધ્યાયનો ત્રીજા સ્કંદનો 24મો અધ્યાય પૂર્ણ થયો. ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરી અને આગળ જઈશું. તત્સત. હવે આપણે 25મા અધ્યાય પર પ્રવેશ કરીએ. તો આ અધ્યાયમાં 44 શ્લોક છે. આમ જોવા જઈએ તો ત્રીજા સ્કંદમાં 33 અધ્યાય છે. એમાં ત્રીજા અધ્યાયના આમ તો આખું સર્ગ લીલાયો વિષય છે. એમાં 1 થી 19 33 અધ્યાય વિષય સર્ગ લીલા છે. 33ના પણ 2 વિભાગ પાડીએ તો 1 થી 19 અને 22 થી 33. 1 થી 19 અને 22 થી આપણે 20 થી 33 સોરી 1 થી 19 પછી 20 થી 33. એટલે પ્રથમ વિભાગમાં આપણે જોયું એ પ્રમાણે બધા ભગવાનની લીલાનું વર્ણવ્યું. હવે બીજા વિભાગ જે 20 થી 33 છે એમાં આપણે 20મા અધ્યાયમાં સંધ્યાની સૃષ્ટિનું વર્ણન આવ્યું. 21 થી 24 સુધી જોયું. એમાં એટલા અધ્યાયમાં કપિલ ભગવાનનો પ્રાદુર્ભાવ અને એ સંબંધી બધી કથા, કદર મુનિનો મોક્ષ પ્રાપ્ત કર્યો, એ બધું આવ્યું. હવે પછીના જે છે 25 થી 33માં કપિલ મુનિ જે દેવહૂતિજીને જ્ઞાન આપે છે અને એમાં જે પ્રકારના 9 પ્રકારના જ્ઞાન વગેરે જે આવશે એ આપણે જોઈશું. ટૂંકમાં આ 25મા અધ્યાયમાં પણ માતા દેવહૂતિને કપિલ ભગવાન દ્વારા આપવામાં આવેલ રહસ્યયુક્ત પરિભાષાવાળી ભક્તિરૂપ અષ્ટાંગોના રત્નોની પેટી અહીંયા પૂરી થશે. હવે આપણે જોઈએ તો પહેલાં 3 શ્લોકમાં પાછા કપિલ મુનિના સંદર્ભમાં વાત કરે છે. કપિલ ભગવાનના મને કેમ આવે છે ખબર નથી શબ્દ કપિલ ભગવાન કપિલ. શૌનક ઉવાચ કપિલસ્તત્વ સંખ્યાતા ભગવાન આત્મમાયયા જાત સ્વયં અજગ સાક્ષાત આત્મપ્રજ્ઞપ્તયે નૃણામ. એને હવે કહે છે શૌનક મુનિ કહે છે. કોને કહે છે? સૂતજીને. કપિલ તત્વ સંખ્યાતા. તત્વ સંખ્યાતા પહેલાં જોઈએ. કપિલ ભગવાન કપિલ કેવા છે? તત્વ સંખ્યાતા. તત્વાનામ તત્વોની સંખ્યાતા એટલે ગણના. સંખ્યાતા એટલે ગણના કરનાર. સાંખ્ય શાસ્ત્રના પ્રવક્તક. તત્વ સંખ્યાતા એટલે સાંખ્ય શાસ્ત્રના પ્રવર્તક એમ અર્થ થાય. પછી શું છે? ભગવાન આત્મમાયા પોતાની માયા દ્વારા એ પ્રગટ થયા છે. શેના માટે? તો કે છે જાત સ્વયં અજસ પોતે અજન્મા હોવા છતાં પણ પોતાની માયા દ્વારા એ જાત એટલે પ્રગટ થયા. જાત એટલે આમ તો જન્મ થાય પણ ભગવાન માટે શું પ્રગટ થયા? સાક્ષાત આત્મપ્રજ્ઞપ્તયે નૃણામ. આત્મપ્રજ્ઞપ્તયે એટલે આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવવા માટે. આત્મપ્રજ્ઞપ્તયે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે કોને? નૃણામ મનુષ્યોને. એટલે કે તત્વની ગણના કરનાર સાંખ્ય શાસ્ત્ર ભગવાન કપિલ પોતે જ અજન્મા હોવા છતાં મનુષ્યને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે કરાવવા માટે પોતાની માયા શક્તિથી પોતે સ્વયં પ્રગટ થયા અજન્મા હોવા છતાં. પણ અહીંયા મનસુખધરી મહારાજ કહે છે આત્મમાયાના સંદર્ભમાં કે પોતાની યોગ માયા કેવી છે? અતર્ક શક્તિથી એમનો પ્રાદુર્ભાવ. યોગ માયા કેવી છે? તમે તર્કથી સમજી શકો જ નહીં એવા માયાનો આધાર લઈને એમનો પ્રાદુર્ભાવ પામ્યા છે. કેવી રીતે કહો છો? ભગવદ્ ગીતામાં કહે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત. હમણાં જ આવ્યું ને? એટલે કે મારા જન્મ અને કર્મ કેવા છે? અલૌકિક છે. એ પ્રમાણે જે પુરુષ તત્વથી જાણે છે એમ ભગવાને જે ભગવદ્ ગીતામાં કહ્યું છે એના આધારે અહીંયા કહે છે જન્મની માયિકતાની વ્યાખ્યા ત્યાં ભગવાને જન્મ કઈ રીતે લીધો? તો આપણે માયાને આધારે. પણ માયાને લીધો એટલે ભગવાન શું માયાના પ્રભાવમાં છે? કર્મના પ્રભાવમાં છે કે ના?
ખાલી પ્રાદુર્ભાવ થયા છે. અને શેના માટે? ભક્ત માટે કૃપા કરો. એને માયા પણ કહે છે, કૃપારૂપી માયા છે. હવે આગળ કહે છે બીજા શ્લોકમાં, ન યસ્ય વર્મણ પુંસામ વર્મિણઃ સર્વયોગિનાં વિશ્રુતૌ શ્રુતદેવસ્ય પૂરી તૃપ્યંતિ મે સવઃ. હવે શું કહે છે? સૌનક મુનિ ન શબ્દ પછી લઈશું. જો પેલા છે ન છે ને એને છેલ્લે આવશે. હિ અસ્ય વર્મણ વર્ષમણ એટલે જ્ઞાનવૃદ્ધ પૂર્ણ વિકસિત એવા કપિલ ભગવાન. એ જ્ઞાનવૃદ્ધ છે, આમ છે તો નાના, જ્ઞાનવૃદ્ધ છે. અને પૂર્ણ વિકસિત ઉત્તમ એવા કપિલ ભગવાન. પુંસામ પછી લે વરિમ્ણ સર્વયોગીનામ. વરિમ્ણ એટલે શ્રેષ્ઠ. સર્વયોગીનામ બધા યોગીમાં જે શ્રેષ્ઠ છે તેવા, એટલે પુરુષોત્તમમાં પુંસામ વર્ષમણ એવું પણ કહે. પુરુષોમાં ઉત્તમ, સર્વયોગીમાં વરિષ્ઠ. અને પછી શું છે? વિશ્રુતૌ શ્રુતદેવસ્ય. શ્રુતદેવ વિશ્રુતૌ એટલે કીર્તૌ, એમની કીર્તિ. વિશ્રુતૌનો ત્યાં કીર્તિ કરે છે, એમની કીર્તિ. શ્રુતદેવસ્ય એટલે શ્રવણ વડે. શ્રુતદેવ, દેવનો શ્રુત એટલે સાંભળો, અને દેવ એટલે દીપ્તિ એટલે પ્રકાશ. એ શ્રવણ માટે જે પ્રકાશે છે. એટલે ભગવાનની કીર્તિ ક્યારે ખબર પડે? કે ભગવાનના સંદર્ભમાં શ્રવણ કરી ત્યારે. એટલે એને આ રીતે કહે છે, ભગવાનની કીર્તિ જે શ્રવણ દ્વારા પ્રકાશે છે એ સાંભળતા પૂરી તૃપ્યંતી મે ન અસવઃ. એટલે ખૂબ સાંભળવા છતાં, અનેક રીતે શ્રવણ કરવામાં આવે છતાં પણ મારી ઇન્દ્રિયો, અસવ એટલે ઇન્દ્રિયો, હજી ન તૃપ્યંતી. ન છે ને પેલા અહીંયા લાવવાનું, ન તૃપ્યંતી, મારી ઇન્દ્રિયો તૃપ્ત થતી નથી. એમ અર્જુન પણ કહે છે ને, તૃપ્તિ નાસ્તિ મેં ઘણું સાંભળ્યું પણ હજી મને તૃપ્તિ થતી નથી, એટલે આમ સંતોષ થતો નથી. હજી મને સાંભળવાની જિજ્ઞાસા રહ્યા જ કરે છે, પીપાસા રહ્યા જ કરે છે. એમ અહીંયા પણ શૌનક મુનિ કહે છે કે મને આટલું બધું સાંભળ્યું, પછી કે જે પુરુષોમાં શ્રેષ્ઠ, યોગીઓમાં પણ શ્રેષ્ઠ, અને જેમની કીર્તિનું શ્રવણ કરી એમ એ પ્રકાશી રહ્યા છે. શ્રવણ દ્વારા એમની કીર્તિ પ્રકાશી રહી છે એવા પરમાત્માના સંદર્ભમાં સાંભળવા છતાં પણ મારી ઇન્દ્રિયોને હજી તૃપ્તિ થઈ નથી, માટે તમે હજી મને કહો. એટલે આગળ કહે છે બીજા શ્લોકમાં, યદ્યત વિદ્યતે ભગવાન સ્વચ્છંદાત્માત્મમાયયા તાની મે શ્રદ્ધાનસ્ય કીર્તયાન્યનુકીર્તય. મને તૃપ્તિ થઈ નથી, પણ એ તૃપ્તિ નથી થઈ શેના માટે? શું સાંભળવું છે તમારે? તો ભગવાનની કીર્તિમાં. તો કે યદ્યત વિદ્યતે એ જે કર્મ કર્યા, કયા? ભગવાન સ્વચ્છંદ આત્મા. જો એ સ્વચ્છંદનો અર્થ કેવું થાય છે? સ્વચ્છંદ. સ્વ એટલે પોતાના ભક્તો, છંદ એટલે ઈચ્છાથી, એટલે પોતાના ભક્તોની ઈચ્છા અનુસાર. ખ્યાલ આવ્યો? પોતાના ભક્તોની ઈચ્છા અનુસાર સ્વચ્છંદ આત્મા આત્મમાયા, એટલે પોતાની માયા દ્વારા દેહ ધારણ કરે છે. પોતાના ભક્તની ઈચ્છાને માન આપીને પોતાની માયા વડે ભગવાન જે દેહ ધારણ કરે છે ત્યારે યદ્યત વિદ્યતે ત્યારે જે કંઈ કર્મ કરે છે તે તાની મેં શ્રદ્ધાનસ્ય કીર્તન્યાન્યનું કીર્તય. તો એને છૂટું પાડીશું ને તો આવતું કીર્તન્યાન છે ને, કીર્તન્યાની અનુકીર્તયન. કીર્તન્યાની એટલે શું? જે કીર્તન કરવા યોગ્ય છે તેમના તે કર્મો કીર્તન કરવા, કીર્તન્યાની એ કીર્તન કરવા યોગ્ય છે એટલે ચરિત્રો. તાની મેં શ્રદ્ધાનાય અનુકીર્તય. તે મને બધું તમે સંભળાવો છો. કેમ સંભળાવો ભાઈ તને? શ્રદ્ધાનસ્ય, મને શ્રદ્ધા છે.
કારણ કે શ્રદ્ધા ન હોય તો આપણે 18મા અધ્યાયમાં કહેશે ભગવાન શ્રદ્ધા ન હોય તેના વાત ન કરવી. એટલે કહે છે હું શ્રદ્ધા ધરાવું છું અને એટલા માટે ભગવાન પોતાના ભક્તોની ઈચ્છાથી પોતાની માયાથી પોતે દેહ ધારણ કરે છે, પ્રગટ થાય છે. અને એ વખતે જે કર્મ કરે છે એટલે ચરિત્ર, કર્મનો અર્થ અહીંયા જે ચરિત્રો કરે છે, જે કીર્તન કરવા યોગ્ય છે એ કીર્તન તમે મને કરો, કારણ કે હું શ્રદ્ધા ધરાવું છું. જ્યારે આવું કીધું ત્યારે તમે વિચાર કરો કે જે વક્તા છે પણ ભગવાનના પરમ ભક્ત છે અને શ્રોતા પણ એમ કે છે મને ભગવાનની કથા કરતો, એને કેટલો આનંદ આવે. સુતજી કહે છે આગળ, સુત ઉવાચ દૈપાયનસ સખાસ્ત્વેનમ મૈત્ર્યો ભગવાનસ્તથા પ્રાહેદં વિદુરં પ્રીત આન્વીક્ષ્યામ પ્રચોદિતઃ. પેલા કહે છે, સુતજી પણ કહે છે યથા તમે જે રીતે તમે મને ત્યાં પ્રશ્ન કરો છો ને, પ્રેરિત કરો છો કે મને તમે આ કથા કીર્તન કરો, એ રીતે કોણે વૈપાયન સખ તે છે ને તેવમ, એને જુદું પાડશું તું એવમ. પરંતુ આ રીતે વૈપાયના સખા અને પરાશર મિત્રના શિષ્ય મૈત્ર્ય, ભગવાન મૈત્રી કહે છે, અહીંયા મૈત્રીને ભગવાન કહે છે, જે રીતે તમે મને પ્રેરિત કરો છો. એટલે કહે છે આમ જોવા જોઈએ તો યથા તમ, તું છે તું એવમ યથા તમ પ્રચોદિત, પ્રચોદિત એટલે પ્રેરણા, મને પ્રેરણા કરો છો, મને તમે કહો. જેમ તમે મને પ્રેરણા કરો છો એ જ પ્રમાણે ભગવાન મૈત્ર્ય જે પરાદેવ આપણે ભગવાન વ્યાસજીના મિત્ર સખા ભગવાન મૈત્રી પાસે પણ વિદુરજીએ પણ આ રીતે પ્રચોદિત, એમને પણ પ્રેરણા કરી હતી કે ભાઈ મને કહો કયો આન્વીક્ષિક્યામ એટલે આત્મવિદ્યા, જ્ઞાન, બ્રહ્મ વિદ્યા, એના માટે એણે પણ પ્રેરણા કરી હતી. અને માટે ઇદમ પ્રાહ, એમણે પણ જે પ્રાહેદમ છે ને પહેલી લીટીમાં, બીજી લીટીના પહેલો શબ્દ છો તો પ્રાહ ઇદમ વિદુરમ પ્રીત આન્વીક્ષ્યામ પ્રચોદિત, પ્રચોદિત પ્રેરણા કરી. જે રીતે તમે મને પ્રેરણા કરો છો, મને પ્રેરો છો, મને આ કથા કહો, જે કીર્તનીય છે એ કહો, કારણ કે હું શ્રદ્ધા ધરાવું છું. એ રીતે જ વિદુરજીએ પણ ભગવાન મૈત્રીને આ રીતે પ્રેરણા કરી હતી, મને પણ કહો. આન્વીક્ષ્યામ, આત્મવિદ્યાની વાત કરું છે, વિદ્યા કપિલ ભગવાને કહી હતી, એટલે એમણે પણ આવી રીતે પ્રેરણા કરી હતી. ત્યારે હવે આગળ કહે છે, હવે શું કહે છે કે મૈત્રી મુનિએ જે વિદુરજીને કહ્યું નહીં, હવે સુતજી મૈત્રી મુનિના શબ્દોમાં આગળ કહે છે. એટલે અહીંયા શૌનક મુનિએ જે ત્રણ શ્લોકમાં શૌનક મુનિએ પોતાની જિજ્ઞાસા પ્રગટ કરી અને સુતજી કહે છે હા આવી જિજ્ઞાસા વિદુરજીએ પણ કરતી મૈત્રી ભગવાનને, એમણે પણ આ જ્ઞાન કહ્યું. એટલે હવે મૈત્રી મુનિ દ્વારા આગળ કહે છે, 5મો શ્લોક જોઈએ. મૈત્રેય ઉવાચ પિતરી પ્રસ્થિતેરણ્યમ માતુ પ્રિય ચિકિત્સયા તસ્મિન બિંદુસરે આસિત ભગવાન કપિલ કિલઃ. પિતરે પ્રસ્થિતે અરણ્યમ માતુ પ્રિય ચિકિત્સયા, ચિકિત્સા ઈચ્છા, તસ્મિન બિંદુસરે અવાસિત, અવાસિત ક્યાં છે? તી દની અંદર નીચે ભ છે ને, એ દકારા ત આવશે, એટલે પછી ભગવાન કપિલ કિલઃ. એટલે મૈત્રી મુનિ કહેવા લાગ્યા પિતરી પ્રસ્થિતે અરણ્ય, આમ તો સંબંધમાં તો પિતા જ છે કદર્મ મુનિ, એટલે પિતરે પ્રસ્થિતે અરણ્ય, જ્યારે પિતા વનમાં પધાર્યા ત્યારે માતુઃ પ્રિય ચિકિત્સયા, માતાનું પ્રિય કરવાની ઈચ્છાથી શ્રી કપિલ ભગવાન તસ્મિન બિંદુ સરે આવિશ, તે બિંદુ સરોવરના તીરે એમણે નિવાસ કર્યો. ટૂંકમાં પોતાના જે આશ્રમ છે ત્યાં જ એ રહ્યા, એ ગયા નહીં. કારણ કે શેના માટે ન ગયા? કારણ કે માતાનું કલ્યાણ કરવા માટે, એટલે પ્રિય કરવા માટે એ ગયા નહીં. એક જોઈ લઈએ પછી ભટકીએ.
હવે દેવહૂતિજી માટે કહે છે તમાસીન કર્માણમ તત્વમાર્ગ દર્શનમ સ્વસુતમ દેવહૂત્યાહ ધાતુ સ્મૃતિમ વચઃ. દેવહૂત્યા આહ, દેવહૂતિજીએ કહ્યું. શું કહ્યું? તો કે ધાતુ સંસ્મરતિ વચઃ. ધાતુ સંસ્મરતિ વચઃ. ઓમ ધાતુ સંસ્મરતિ વચઃ. એ ધાતુ એટલે બ્રહ્માજી. બ્રહ્માજીના વચન યાદ કરતા. બ્રહ્માજી શું કહેતું ખબર છે કે મનુરાજકુમારી, તમારા ગર્ભમાં પ્રવેશેલા કૈટભહારી ભગવાન છે. તમારા ગર્ભમાં કોણ છે? કૈટભ નામના રાક્ષસને મારનાર ભગવાન અહીંયા તમારા ગર્ભમાં પ્રગટ થયેલા છે. એવા બ્રહ્માજીના વચનોને યાદ કરતા. દેવહૂતિ ધાતુ સંસ્મરતિ વચઃ. દેવહૂતિ બ્રહ્માજીના વચનને યાદ કરતા. આ વચન યાદ કરતા શું છે? તમ, પછી પેલી લીટીમાં જઈએ, તમ આસીનમ અકર્માણમ તત્વ માર્ગ પ્રદર્શનમ. પેલા તો તમ આસીનમ અકર્માણમ, એટલે અકર્માણમ એટલે કર્મ માર્ગમાંથી નિવૃત્ત થયેલા છે. તે કર્મ માર્ગથી નિવૃત્ત થયેલા અને તત્વ માર્ગ દર્શનમ એ તત્વના માર્ગમાં સિદ્ધાંતને દર્શાવનારા. બરાબર? પણ કોણ છે? સ્વસુતા, પોતાના પુત્ર. જે કોણ છે? આસીન રહેલા. પણ કેમાં રહેલા છે? કે કર્મ માર્ગમાંથી નિવૃત્ત થઈને તત્વ જ્ઞાનના માર્ગમાં સિદ્ધાંતને દર્શાવનારા તથા સચ્ચિદાનંદ સ્વરૂપ કે છે એવા બિરાજમાન, જે બ્રહ્માજીનું વચન સ્મરણ કરતા દેવહૂતિ જે કર્મના માર્ગથી નિવૃત્ત થયેલા છે, તત્વજ્ઞાનના માર્ગમાં સિદ્ધાંતને દર્શાવનાર એવા બિરાજમાન થયેલા સ્વસુતમ, પોતાના પુત્રને આહ કહેવા લાગ્યા. એ આપણે જોઈશું કે આવતીકાલે કે દેવહૂતિજીએ શું કહ્યું, કયા પ્રશ્ન કર્યા. પણ અહીંયા સુધી આપણે જોયું કે દેવહૂતિજીએ એમને પ્રશ્ન કર્યો. ચાલો કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયાતરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.